એક વખત એવું બન્યું કે 18મી માર્ચ 1982ના દિવસે મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં બપોરે લગભગ 1:30 વાગ્યે જેમ કેસિનોમાં કોઈ મોટો દાવ લગાડવામાં આવે એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સમાં જબરજસ્ત વેચવાલી આવી. બજાર બંધ થતા સુધીમાં કહેવાય છે કે લગભગ 3.5 લાખ શેર્સ વેચાયા. આ બધું ડિલિવરીનું વેચાણ ન હતું, માથે મારેલું મંદીનું વેચાણ, એટલે કે શેર્સ ન હોય તો પણ કરેલું વેચાણ. હ્યુજ શોર્ટ સેલિંગ બાય કોલકાતા બેઝડ બેર કાર્ટેલ. પછીના મહિનામાં 30મી એપ્રિલે કહેવાય છે કે ધીરુભાઈ અંબાણીએ આ મંદીના હુમલાનો પડદા પાછળથી જવાબ આપ્યો. ₹25 થી 50 સુધીના ઊંધા બદલાથી મંદીવાળાઓની કમર તૂટી જાય એવું ચૂકવણું. આ સેટલમેન્ટમાં પરિસ્થિતિ તો એ આવી કે શેર બજારને બંધ કરવું પડે, જે શેરબજારના ઇતિહાસમાં ક્યારેય પણ થયું ન હતું. મંદીના મહારાજાઓની આ કારમી હાર હતી. શું થયું હતું આગળ પાછળના દિવસોમાં, ચાલો જાણીએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1977માં આવ્યો. પછી 1982 સુધીમાં રાઇટ શેર્સ અને કન્વર્ટિબલ ડિબેન્ચરના ઇસ્યુથી કંપની હવે મૂડી બજારમાં એક ઝડપથી ઉભરી આવતી કંપની બની ગઈ હતી. જો તમે 1980ની આસપાસના ભારતમાં શેરબજાર વિશે જાણકારી મેળવો તો સમજાય કે રોકાણકારોનો એક મર્યાદિત વર્ગ હતો, એક ક્લોઝડ ગ્રુપ, લુટિયન્સ દિલ્હી જેવું કંઈક. એમાં અમુક દલાલોનો દબદબો હતો. મૂડી બજારમાં પ્રવેશવા અને પછી શેરના ભાવને ટકાવી રાખવા આ દલાલોની જી હજૂરી પણ કરવી પડતી. 1982ના વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો વધુ એક સિક્યુરિટી ઇસ્યુ હતો. કારણ જે હોય તે ગમે તે કારણ હોય, પણ દલાલોના એક ચોક્કસ ગ્રુપે 18મી માર્ચ 1982થી રિલાયન્સના શેર્સનું વેચાણ શરૂ કરી દીધું. રિલાયન્સના શેર્સનો ભાવ એક દિવસે ઉપરમાં 131થી ઇન્ટ્રાડે નીચામાં ₹121 સુધી પહોંચી ગયો. અને આ એક જ દિવસમાં મંદી ગ્રુપે રિલાયન્સના શેર્સમાં કુલ 3.5 લાખ શેર્સનું વેચાણ કર્યું. આ આંકડો આજે પણ નાનો નથી, પણ આ તો 1982ની વાત છે. જે આંકડા મળે છે એ મુજબ ત્યારે બજારનું રોજનું ટર્નઓવર, એટલે બીએસસીનું રોજનું ટર્નઓવર 15 થી 20 કરોડ રૂપિયા જેટલું હતું. અને રિલાયન્સના આ એક જ શેરમાં, સ્ક્રિપ્ટમાં આ વેચાણ હતું કુલ 130ના ભાવે લગભગ 4.5 કરોડ રૂપિયાનું. એટલે બજારના રોજના ધંધાના લગભગ 20 થી 30% જેટલો ભાગ. મંદીનો હુમલો એ પછીના મહિનામાં પણ ચાલ્યો. 30મી એપ્રિલ સુધીમાં મંદી ગ્રુપે લગભગ 11 લાખથી વધારે શેર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વેચી નાખેલા હતા, એટલે મંદી કરેલી હતી. જે માહિતી મળે છે એ મુજબ ત્યારે 1982માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 201 કરોડ રૂપિયા જેટલી હતી. આ આંકડો નેટ પર જુદી જુદી જગ્યાએ જે મર્યાદિત માહિતી મળે છે એના ઉપર આધારિત છે. આજે તો આવી કોઈ માહિતી સીધી રીતે તો મળતી નથી, પણ આવી 201 કરોડ રૂપિયાની કંપનીની ટોટલ કિંમતમાંથી 15 કરોડ રૂપિયાના શેર્સ તો, એટલે બજાર કિંમતે 15 કરોડ રૂપિયાના શેર્સ તો ખુલ્લી મંદીમાં આ મંદીના મહારાજાઓએ વેચી નાખેલા હતા. એ સમયે શેરબજારમાં વલણ એટલે કે સેટલમેન્ટ અને બદલા સિસ્ટમ ચાલતી. વલણ કે સેટલમેન્ટ એટલે અમુક દિવસોનો સમયગાળો. મહિનાની 1લી તારીખથી 15મી તારીખ સુધીનું પહેલું સેટલમેન્ટ કે વલણ, અને મહિનાની 16મી તારીખથી મહિનાના અંત સુધીનું બીજા 15 દિવસનું બીજું વલણ કે બીજું સેટલમેન્ટ. આજના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સનું આ જૂનવાણી સ્વરૂપ હતું. આપણે 1લી તારીખથી 15 તારીખ સુધીમાં જે શેર્સની ખરીદી કે વેચાણ કરેલી હોય તેની પતાવટ 15મી તારીખે એટલે વલણના છેલ્લે દિવસે કરવી પડે. જો શેર્સ લીધા હોય તો વેચી નાખવા પડે, અને શેર્સ જો વેચેલા હોય તો ખરીદી લેવા પડે, એટલે સોદાને સુલટાવી દેવો પડે. એટલે ઓટોમેટિકલી આપોઆપ જ નફો કે નુકસાન આપણો આ 15 દિવસનો બંધાઈ જાય. ટૂંકમાં રૂપિયા ન હોય તો પણ ખરીદીની, અને શેર્સ ન હોય તો પણ વેચવાની છૂટવાળી 15 દિવસની છૂટવાળી વાયદા બજાર. પણ જો પતાવટ ન કરવી હોય અને સોદાને બીજા વલણમાં લઈ જવો હોય તો અમુક ચાર્જ ચૂકવવો પડે. આ ચાર્જ એટલે બદલો. તેજીવાળાઓએ શેર લીધા હોય અને વલણના છેલ્લે દિવસે રૂપિયા આપીને શેરની ડિલિવરી ના લેવી હોય તો પછીના વલણમાં સોદાને ઊભો રાખવા માટે
બદલો ચૂકવવો પડે. એનાથી ઊંધું મંદીવાળાઓ શેરની ડિલિવરી ન આપી શકે અને પછીના વલણમાં વેચાણના સોદાને ઊભો રાખવો હોય તો એમણે પણ બદલો ચૂકવવો પડે અને આવા બદલાને ઊંધો બદલો કહેવાય. રિલાયન્સના આ મંદીના ખેલમાં આ ઊંધો બદલો જ મંદીના આ આખા મહાખેલને ઊંધો પાડી દેવાનો હતો. દિવસ આવ્યો એપ્રિલ 30 શુક્રવાર 1982. વલણનો એટલે કે સેટલમેન્ટનો છેલ્લો દિવસ. છેલ્લા દોઢેક મહિનાથી ચાલતા મંદીના મહાનાટકના ખેલનો છેલ્લો દિવસ. મંદીના મહારાજાઓ છેલ્લા 2 વલણથી બદલો ખાતા હતા. આ વખતે પણ બદલો મળશે એવી પૂરી ખાતરી હતી. 11 લાખ શેર પર 50 પૈસાનો બદલો મળે તો પણ રકમ 5.5 લાખ રૂપિયા થાય અને 1 શેર પર 1 રૂપિયાનો બદલો મળે તો પણ 11 લાખ રૂપિયા થાય એ જમાનામાં. પણ મંદીના મહારાજાઓને એ દિવસે ઝાટકો લાગ્યો. એમની વર્ષોની મોનોપોલી કે સામ્રાજ્ય એ દિવસની બજાર બંધ થવાની છેલ્લી કલાકોમાં જાણે તૂટી પડ્યું. હવે થયું એવું કે શેર્સ લેનારાઓએ પૈસા જમા કરાવી શેર્સની ડિલિવરી લેવાની તૈયારી બતાવી. હવે મંદી ગ્રુપ પાસે શેર્સ તો હતા નહીં. એમને તો પૂરતી ખાતરી હતી કે કોની પાસે આટલા રૂપિયા હશે તે ડિલિવરી લેવા માટે આવશે. બજારમાં ધમાલ થઈ. તે દિવસે સેટલમેન્ટ તો થઈ શક્યું નહીં. શનિવાર અને રવિવારે પણ અંદરખાને વાતચીત ચાલી. સોમવારે બજાર ખુલ્યું પણ બંધ જેવું. હવે તેજીવાળાઓએ ઊંધો બદલો માંગ્યો હતો. એટલે કે શેર્સ ના હોય તો આગળના વલણમાં આ સોદાને લઈ જવા માટેનો ચાર્જ, અને આ ચાર્જ પણ કેવો, 11 લાખ શેર ઉપર એક શેર 120-30 રૂપિયાના, એક શેર ઉપર 25 થી 50 રૂપિયા જેટલો ઊંધો બદલો. એટલે પછીના 15 દિવસોનું આ 120-30 રૂપિયાના શેર પર લગભગ 20 થી 40% જેટલું વ્યાજ. 1982માં પણ આ રકમ મિનિમમ 3 કરોડ રૂપિયા જેટલી થતી હતી. મંદી ગ્રુપ માટે આ નુકસાની મોટી તો હતી, પણ એનાથી વધારે મોટું જે નુકસાન હતું એ હતું કે એમની વર્ષોની એક જમાવેલી પકડ, શેરબજાર ઉપર જમાવેલી પકડ હવે નબળી પડી જાય એમ હતી. સોમવાર તારીખ 3 મે 1982નો દિવસ શેરબજારના ઇતિહાસમાં અલગ શાહીથી લખાવાનો હતો. બજારના સત્તાવાળાઓએ જેમ તેમ કરીને બજાર ચલાવ્યું, નિયંત્રણો મૂકીને દિવસ કાઢ્યો. પછી તો એક સ્પેશિયલ ટ્રેડિંગ સેશન પણ ચલાવવામાં આવ્યું. થોડા દિવસોમાં બંધ બારણે સેટલમેન્ટ થયું, જેની વિગતો બહાર આવી નહીં. પણ આ બનાવ દરમિયાન રિલાયન્સના શેરનો ભાવ વધીને 202 રૂપિયા સુધી પહોંચી ગયો. હવે સમજાય એવું છે કે મંદી ગ્રુપને કેવો ફટકો પડ્યો હશે. તમે નેટ પર સર્ચ કરશો તો જાણવા મળશે કે આ બનાવને કારણે બજાર 3 દિવસ માટે બંધ રહ્યું હતું. આ બાબતની પછી તો ચર્ચા થઈ, છાપાઓમાં પણ આવી અને ટીવીમાં પણ આ સમાચાર ચમક્યા. કહેવાય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડ્સ એસોસિએશનના નામે કોઈ ગ્રુપ બજારમાંથી 8 લાખ જેટલા શેર્સની ખરીદી કરી ગયું હતું અને હવે આ જ ગ્રુપ ડિલિવરી માંગતું હતું. વિદેશમાંથી પણ ફંડિંગ આવ્યું હતું અને એ ફંડમાંથી જ આ શેર્સની ખરીદી કરવામાં આવેલી હતી. સંસદમાં પણ આની ચર્ચા થઈ અને તે સમયના આપણા નાણાપ્રધાન શ્રી પ્રણવ મુખર્જી સાહેબે સંસદમાં પણ આ અંગે એક નિવેદન આપેલું હતું. લગભગ 22 કરોડ રૂપિયાનું ફંડ ફોરેનથી ક્રોકોડાઇલ, લોટો અને ફિયાસ્કો નામની કંપનીઓથી ભારતમાં આવેલું હતું. આ બધી વિચિત્ર નામવાળી કંપનીઓમાં એક વાત ખાસ હતી, બધી કંપનીઓના ડાયરેક્ટર્સમાં શાહ અટક કોમન હતી. હવે તમે હું સમજી લઈએ કે આ બધાની પાછળ કોણ હશે. હવે પછી રિલાયન્સના શેર્સના ભાવોમાં કોઈ છેડછાડ ન કરે એવા ધંધાના જનૂનથી આ શતરંજની રમત રમાઈ ગઈ હતી અને આ રમતમાં જે મહારાજાઓ હતા એ હવે પાયદળ બની ગયા હતા. આખા એપિસોડની ચર્ચા સંસદમાં અને સંસદની બહાર આખા દેશમાં પછી તો થઈ. સટ્ટાનો વેપાર, બજારનું નિયંત્રણ, નાના રોકાણકારોની સુરક્ષા, એવી બધી વાતોની ચર્ચાઓ થઈ. પછી ધીમે ધીમે આખી વાત ભૂલાઈ ગઈ. પણ નાના રોકાણકારોના ભરોસા માટે કદાચ આ એપિસોડ જરૂરી હતો. એક નવા કલ્ચરની શરૂઆત હતી અને ખાસ તો પોલિસ્ટર કિંગમાંથી પેટ્રોકેમિકલ કિંગ બનવાની દિશામાં ધીરુભાઈ અંબાણી નામના એક ગુજરાતીની સફરનો આ એક મહત્વનો પડાવ હતો.